એક તરફ 10 બાળકો વચ્ચે 2 શિક્ષકો છે, ત્યાં એ જ તાલુકાની ઘણી શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની વાલપુર પ્રાથમિક શાળામાં 10 બાળકો વચ્ચે 2 શિક્ષકો ફરજ બજાવે છે. છોટાઉદેપુર જિલ્લામાં 1000 શિક્ષકોની ઘટ છે, જેથી જિલ્લા કલેક્ટરે જે પ્રાથમિક શાળામાં 30થી ઓછા બાળકો હોય ત્યાં એક શિક્ષકને મૂકવા તેવો પરિપત્ર કર્યો હતો. જો કે આ પરિપત્રનું પાલન જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ન થતું હોવાનો આક્ષેપ થયો છે. વાલપુર પ્રાથમિક શાળા રજિસ્ટર સંખ્યા 10 છે, 7 કુમાર ને 3 કન્યા છે. અમે 2 શિક્ષક ફરજ બજાવીએ છીએ. આટલા ઓછા બાળકો છે તો 2 શિક્ષકો આપવામાં આવે તો કેવું લાગે છે? શિક્ષણ કાર્ય માટે તો 2 શિક્ષક જોઈએ છે સાહેબ, કારણ કે 1 થી 5 પાંચમાં ત્રીજું ચોથું પાંચમું ભણાવવાનું, એક શિક્ષકે પહેલું બીજું ભણાવવાનું, બાલવાટિકામાં ભણાવવાનું, 2 શિક્ષક તો જોઈએ જ. ત્યારે સંખેડા તાલુકાની જે પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ હોય ત્યાં સર્વે કરી ત્યાં અન્ય શાળાઓ કે જ્યાં જરૂર કરતાં વધારે શિક્ષકો છે એ શિક્ષકોને મૂકવામાં આવે તેવી માંગ ઊભી થઈ છે, જેથી કરીને બાળકોનું શિક્ષણ ન બગડે.